તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને જણાવવાનું છું કે ઘણા બધા લોકોની મને કમેન્ટ આવી રહી છે કે સર 15 તારીખથી નવી જંત્રી છે તે લાગુ થઈ જવાની છે। તો હવે દોસ્તો ઘણી બધી જગ્યાએથી એવા સમાચારો મળી રહ્યા છે કે ભાઈ 15 તારીખથી નવી જંત્રી છે તે લાગુ થઈ જવાની છે। તો આની સત્ય હકીકત શું છે દોસ્તો તે તો મને અને કોઈ પણને ખબર નથી, કારણ કે નવી જંત્રી છે તે લાગુ કદાચ 15 તારીખથી થઈ જવાની છે તેવા સમાચાર મળી રહ્યા છે। અને બીજી મહત્વની વિગત હું આપને જણાવી દઉં કે 15 તારીખથી જો જંત્રી નવી લાગુ થઈ જાય તો તેના માટે તમે શું કરી શકો, અગાઉ કેવી તૈયારી તમારી હોવી જોઈએ। જો નવી જંત્રી લાગુ થશે તો તમારા વિસ્તારની તમને ખબર જ હશે કે ત્યાં જંત્રી છે તે વધવાની છે કે ઘટવાની છે, જે તમને ખબર તો પડી જ જશે। જે એરિયો છે તે ડેવલપ છે ત્યાં જંત્રી ઓફકોર્સ વધવાની જ છે, અને જે એરિયો છે જ્યાં પહેલેથી જંત્રી વધારે ચાલી રહી છે અને તે એરિયો એટલો બધો ડેવલપ થયેલો નથી તો ત્યાં જંત્રી ઘટી પણ શકે છે। તો આવા કિસ્સાની અંદર દોસ્તો હું આપને જણાવી દઉં કે તમારે અગાઉ એડવાન્સમાં તૈયારી રાખવાની છે કે તમારે સ્ટેમ્પ પેપર છે, જે કોઈ પણ તમે દસ્તાવેજ કરાવો છો અને તમને તેમ લાગે છે કે આ વિસ્તારની અંદર જંત્રી છે તે વધવાની છે, તે ભાવ છે તે વધવાનો છે, તો તમે એડવાન્સમાં શું કરી શકો દોસ્તો, તો અગાઉ તમારે સ્ટેમ્પ પેપર છે તે કાઢેલો રાખવાનો। એટલે કે જૂની તારીખનો તમે સ્ટેમ્પ પેપર કાઢેલો હશે તો તમારે તે જંત્રી મુજબ જે નક્કી કરેલી હશે, એટલે કે હાલની અત્યારે જે જૂની જંત્રી ચાલી રહી છે તે જૂની જંત્રી મુજબનો સ્ટેમ્પ પેપર તમે વાપરી અને તમે તમારી ખેતીની જમીન છે તેનો દસ્તાવેજ જે જંત્રી વધી ગયા બાદ પણ કરાવી શકો છો, કારણ કે તમે સ્ટેમ્પ એડવાન્સમાં કાઢી લીધો છે એટલા માટે। પરંતુ દોસ્તો હવે ઘણા બધા લોકો છે તે ગરવીને પણ આ સ્ટેમ્પ પેપર વધવાનો છે તેની સાથે જોડી રહ્યા છે કે તમે જોતા હશો કે છેલ્લા 2 દિવસથી ગરવી વેબસાઇટ છે તેનું સર્વર ડાઉન, એટલે કે તે ડાઉન કરી દેવામાં આવી છે, તે વેબસાઇટ છે તે ઓફ છે। અને તેવું જાણવામાં મળી રહ્યું છે કે 14 તારીખે અથવા તો 15 તારીખ લગભગ આઈ થિંક 14 તારીખે તે વેબસાઇટ છે તે 12 વાગે ઓપન થવાની છે। તો તેની સાથે પણ જોડી રહ્યા છે। તો ખરેખર તેવું મને લાગતું નથી કે ગરવી વેબસાઇટ છે તે જંત્રી વધવાની છે એટલા માટે ઓફ કરી દીધી છે। ખરેખર ગરવી વેબસાઇટ છે તેમાં કદાચ નવું અપડેટ પણ આવી શકે એટલા માટે તે વેબસાઇટ છે તેમાં કામ ચાલી રહ્યું હોય એટલા માટે પણ તે વેબસાઇટ છે તે બંધ કરી દીધી હોય તેવું પણ હોઈ શકે। અને જો કદાચ જંત્રી વધવાની હોય તો ખરેખર તેમને સ્ટેમ્પ પેપરની સાઇટ છે તે ઓફ કરવી પડે। તેઓએ સ્ટેમ્પ પેપરની સાઇટ છે તે અત્યારે ઓન છે, ગરવી વેબસાઇટ છે તે અત્યારે ઓફ થઈ છે, એટલા માટે દોસ્તો તમારે તે ચિંતા કાંઈ પણ લેવાની નથી। અને જો 15 તારીખના રોજ જંત્રી વધશે, નવો પરિપત્ર આવશે એવું લાગશે તો હું આપસોને ખાસ અગાઉ ચેતીશ, અગાઉ આપસોને જણાવીશ કે ભાઈ તમારે આ કામગીરી કરી લેવાની છે, કારણ કે આ સમયથી નવી જંત્રી છે તે લાગુ થઈ જવાની છે। અત્યારે ઘણા બધા લોકો દોસ્તો એવું કહી રહ્યા છે કે જંત્રી છે તે 15 તારીખથી નવી લાગુ થઈ જવાની છે, તો તે કામગીરી છે તે કદાચ થઈ પણ શકે, તેને આપણે હલકામાં ના લઈ શકીએ। એટલા માટે જંત્રી કદાચ વધી પણ શકે છે, એટલે આપણે પૂરેપૂરી તૈયારી રાખવાની છે। આપણે પૈસાનો મેળ ન થતો હોય તો પૈસાનો મેળ કરી લેવાનો છે, કારણ કે નવી જંત્રી આવશે, નવો ભાવ આવશે તો કદાચ તે તમને વધારે પણ લાગી શકે। એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો કે અગાઉ એડવાન્સમાં તમારે સ્ટેમ્પ પેપર કાઢી લેવો, ત્યારબાદ આપણે દસ્તાવેજ છે તે ગમે ત્યારે 6 મહિનાની અંદર કરાવી શકીએ છીએ, કારણ કે એકવાર સ્ટેમ્પ પેપર કાઢી લીધા બાદ 6 મહિના તમે તેનો યુઝ કરી શકો છો। દોસ્તો આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપસોને દેવી હતી એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે। આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।